નવસારી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદે ચડી હતી। સિવિલમાં સવારે દાખલ થયેલા દર્દીની તબિયત બગડતા રજા લેવા ગયેલા પુત્ર અને તબીબ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનો વિડિયો દર્દીના પુત્રએ ઉતારી સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો, જેને લઈ સિવિલ હોસ્પિટલના ઉપરી અધિકારીએ જણાવ્યું કે એક સાથે ઘણા દર્દીઓને જોવાના હોય છે, તેથી ડોક્ટરે જણાવ્યું કે થોડી વાર રાહ જુઓ। તે બાબતે બંને વચ્ચે વિવાદ સર્જાયો હતો। નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીના પુત્ર અને જુનિયર રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના સામે આવી છે। આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે, જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે દર્દીના ડિસ્ચાર્જ અંગે દર્દીનો પુત્ર મહિલા ડોક્ટર સાથે દલીલ કરે છે। એ દલીલ દરમિયાન મહિલા ડોક્ટર અકળાઈ જાય છે અને કહે છે કે હું તમારી નોકર નથી, તમારી ઉંમરનો લિહાજ કરું છું। આ ઘટના બાદ સિવિલ હોસ્પિટલના તંત્રએ તાત્કાલિક પગલાં લઈ ડોક્ટરને દર્દીઓ સાથે આવું વર્તન ન કરવા તાકીદ કરી છે। તો ભાઈ તમે સવારે નહીં કહેવાય તો તમે હમણાં કેમ આવ્યા? હમણાં એટલા ભીડમાં તમે આવ્યા? હું હમણાં એવું નથી મેડમ, અત્યારે લગી હજી કોઈ તમે મારા ઉપર કેમ ગુસ્સા થાવ છો? અમારે રજા લેવા આવ્યા છે અમારે બીજી કાંઈ નથી। અમારે એક મિનિટ દૂર અરે ઉપર બોલો, દૂર ઉભા રહે હા બોલો। પેશાબ કરવાનો સવારે કીધું તો કે હું સિસ્ટર છું, આમ છું, તેમ છું, પણ તમારે ઓલા નો મોકલાય નહીં। મારા ઉપર ગરમ નહીં થાવ, સમજો? મારા ઉપર ગરમ નહીં થાવ તમે। રજા આપી દે, મને રજા આપી દે, તમે લઈને જાઓ, રજા આપી દે। તમે લઈને હા જાઓ તો લઈને જઈએ ને। ભાઈ। તમારે છે નોકર નથી હું, હે તમારી ઉંમર ને હું અરે તમે અમારો ઉપકાર નથી કરતા તમતા। હા તો તમારે રજા જોઈ છે। જેટલી થતી હતી હાલે કર્યાનો ઓલા ફોન કર્યા। એમ નહીં, અમે રજા માટે આવ્યા, રજા માટે આવ્યા છે। તમે રજા આપવા માટે ના નહીં બોલી, હે અત્યારે મારા એટલા પેશન્ટ છે, મેં એટલી બધી બોમ્બ મારવા માંડ્યા, અત્યારે કેમ આવ્યા, કેમ ક્યારે આવું? તમે હાચા છો તો ગરમ કેમ થયા છો? હાચા છો તો ગરમ શું કામ થાવ એમ છો? નહીં, એમ નહીં, એમ અમે પ્રેમથી કીધું રજા જોઈ છે, કીધી રજા જોઈ છે। અત્યારે કેમ આવ્યા? એમથી કીધું રજા જોઈ છે। કેમ ડોક્ટર? તમે મોટા ડોક્ટર એને જોઈને તો ગયા, તમે કોઈએ કઈ કોઈ કીધું અત્યારે કાંઈ એક પેશાબની નળી સિવાય કાંઈ છડાવેલું જ નથી। પણ અત્યારે ખાલી મેં અમારો એટલું જ જીવ તો કીધું, રાખવાનો છે। અત્યારે ખાલી એટલું જ કીધું કે મારે રજા જોઈ છે, કે અત્યારે હું આવ્યા, મારે ટ્રાફિક છે, એટલે મારે એ જોઈને આવવાનું। રજા આપી દો ને। મારું નામ વિપુલભાઈ ગોરધનભાઈ સાવલિયા। કાલે સવારે વહેલું મારા પપ્પાને પેરેલિસિસનો એટેક આવ્યો, મેં 108 બોલાવી, 108 બોલાવીને સિવિલમાં લઈ ગયો। સવારમાં સિવિલમાં લઈ ગયો તો 1 કલાક સ્ટ્રેચર ઉપર પડ્યા રહ્યા, એટલે મેં ડૉક્ટરને એટલું કીધું કે મેં કીધું ટ્રીટમેન્ટ તો ચાલુ કરો, એટલે એ લોકો કે રિપોર્ટ કરાવવા પડશે, સિટી સ્કેન કરાવવું પડશે, એટલે સિટી સ્કેન કરાવવા હું બહાર લઈ ગયો। સિટી સ્કેન કરાવીને 1 વાગે મેં રિપોર્ટ આપ્યો, 1 વાગે મેં રિપોર્ટ આપ્યો પછી એટલું કીધું મેં ટ્રીટમેન્ટ ચાલુ કરો, એટલે કે 5 મિનિટમાં કરીએ। 4:30 થયા તો પણ ટ્રીટમેન્ટ ચાલુ ન કરી, વગર ટ્રીટમેન્ટે એને જનરલમાં ઉપર શિફ્ટ કરી દીધા। 4:30 મેં કીધું ટ્રીટમેન્ટ ચાલુ કરો પાછી, એટલે એ લોકોએ પેશાબની થેલી એક નાકમાં અનાજ લેવા માટે, પેટમાં નાખવા માટે નાકમાંથી નળી નાખી, એ નળી પણ મોઢામાં એક બાજુ સાઈડમાં પડી રહી ને મોઢામાં પડી રહી એક બાજુ ને પછી 7 વાગ્યા તો પણ ટ્રીટમેન્ટ ન ચાલુ કરી, એટલે નીચે હું ડિસ્ચાર્જ લેવા ગયો। મેડમ પાસે મેં ખાલી ફાઇલ દીધી, મેં કીધું મેડમ ડિસ્ચાર્જ આપો, તો મેડમ ડાયરેક્ટ એમ બોલ્યા અત્યારે શું આવ્યા, હું કામમાં છું, નામ છું। મેડમ કામમાં હોય તો હું 10 મિનિટ ઊભો રહું, અડધી કલાક ઊભો રહું। મેડમ જેમ ફામ વર્તન કરવા માંડ્યા, તમારા નોકર નથી ને આમ છે ને નીકળો અહીંથી, સાઇન કરીને એવું વર્તન કરવા માંડ્યા। એટલે મેં મેડમને એટલું જ કીધું, મેડમ મેં કીધું માણસ છે ને પહોંચીનો એકતો હોય ને તો જ સિવિલ આવતો હોય, બરોબર, તો તમે આ રીતનું ગરીબ માણસ હારે વહીવટ કરો એ થોડું સારું લાગે। મેં કીધું ઘણા પેશન્ટોની ફરિયાદો આવે છે આવી। નવસારીમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને દર્દીઓ સાથેનું વર્તન સારું ન હોવાની ઘણી ફરિયાદ ઉઠી છે, ત્યારે બુધવારે સિવિલ હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ લોકોએ તબીબની દર્દીના સગાને જવાબ આપવાની રીતને પણ વખોડી કાઢી છે। જો કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધુ હોય, તબીબ પણ કોઈ વાર ગુસ્સે થવાની ઘટના બની જાય છે। જલાલપુર વિસ્તારના 63 વર્ષીય ગોવર્ધન મોહનભાઈ સાવલિયાને સુગર અને પ્રેશરની તકલીફ હોવાથી તેમને ચાલવામાં મુશ્કેલી પડતા ગતરોજ સવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। સિવિલ તંત્રએ તેમનું સીટી સ્કેન, બ્લડ રિપોર્ટ, એક્સરે અને ઇસીજી કરાવ્યા હતા। સાંજે તેમની તબિયતમાં સુધારો થયો હતો। તેમના પુત્રને તાત્કાલિક ડિસ્ચાર્જ જોઈતો હતો, તો ડોક્ટરના મતે મોહનભાઈને 5 દિવસ સારવારની જરૂર હતી।
મોહનભાઈને ડિસ્ચાર્જ કરવા પુત્રને ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ ફોર્મ પર સારવાર કરતા ડોક્ટરની સહીની જરૂર હતી. દર્દીના સગાઓ સારવાર કરી રહેલા જુનિયર રેસિડેન્ટ ડોક્ટર પાસે તાત્કાલિક ફોર્મ પર સહી કરાવવા માંગતા હતા, પણ તબીબને અન્ય દર્દીઓને જોવાના હોય થોડી વાર રાહ જુઓ કહેતા વિવાદ થયો હતો. ગઈકાલે 19 તારીખે ગોવર્ધનભાઈ મોહનભાઈ સાવલિયા મારે અહીંયા 8:58 में સારવાર માટે આવેલા હતા. તકલીફ ખાલી હતી કે ચાલવામાં તકલીફ એમની હતી. તો મારે અહીંયા જેવી ઓન ડ્યુટી ડૉક્ટર હતા અને તપાસીને પછી અહીંયા દાખલ કરેલા હતા. દાખલ કરીને જે કંઈ બધી સારવાર આપવાના એ ચાલુ કરેલા. પછી એ પહેલાંથી એને ડાયાબિટીસના એટલે સુગરની બીમારી છે અને હાઇપર ટેન્શન અને પ્રેશરની પણ બીમારી છે. એની બી દવા ચાલે છે અને પ્રેશર બી વધારે હતી એટલે એની સારવાર આપી. અને પછી મારે ડૉક્ટરે એને એડવાઇસ બધી રિપોર્ટ કરાવ્યા છે. રિપોર્ટ જોઈ પછી સિટી સ્કેનને એને એડવાઇસ આપી. તો સિટી સ્કેનમાં એને બ્રેઇનમાં છે ને ઇન્ફાક્ટ કહેવાય. ઇન્ફાક્ટ મતલબ કે ટીસ્યુ ડેમેજ થયેલી હતી એને. એક તો અત્યારે નવા હતા અને પહેલાંથી જૂના બી છે એને બ્રેઇનમાં. એટલે ટીસ્યુને મને એને કહીએ કે ટીસ્યુને મૃત્યુ કહીએ, ટીસ્યુ ડેમેજ થયેલી હતી એને. આ રિપોર્ટ બતાવે છે અને ફ્રી ઓફ કોસ્ટ કરાવેલા. હવે એક કાકાને એ લોકો સગાવાલાને સાંજે એ લોકો કહે છે મારે બીજા જગ્યાએ લઈ જવાના છે અને મને ડમા મતલબ કે મારા ડૉક્ટરને એડવાઇસ વગર ડૉક્ટર રજા નહીં આપતા હતા, પોતે લઈ જવાના. તે નીચે આવેલા. નીચે મારા ઇમરજન્સીમાં ડૉક્ટર હતા, જુનિયર ડૉક્ટર. એના સાથે કંઈ તત્કાલ કહે કે મને આ રજા આપી દો. પણ મારા ડૉક્ટરે કીધું કે મને કુછ ઇમરજન્સી પેશન્ટ હતા, 500 પેશન્ટને જોઈને કાકા 1-2 હતા બહુ ઇમરજન્સી જોઈને તમને તત્કાલ હું લખી આપીશ. પણ કાકા એ લોકો જે બી એને સગા સંબંધી હતા એ લોકો થોડા ઉગ્ર થઈને બોલ્યા મારા ડૉક્ટર સાથે બી તત્કાલ મને કરી આપો. અને ડૉક્ટર બી નવી હતી, એમને બી જોયા વિડીયો, હું બી ખાસ જોયા. વિડીયોમાં થોડા એક મારા ડૉક્ટરથી ભૂલ થઈ છે કે બોલી છે કે ભાઈ તમારા નોકર નથી પણ એ ના બોલવું જોતી. એના વતી હું એને આજે અત્યારે થોડા એને તાકીદ બી કરી છે હવારે કે ભાઈ બીજું વખત એવું બનાવ નહીં બને. કોઈ પેશન્ટ આવે, કોઈ સગાવાલા આવે તેનાથી થોડા શાંતિથી વ્યવસ્થિત રીતે જવાબ અપાય. અને એમની આટલી જ ખાલી વસ્તુ છે કે એમની ઉતાવળ હતી, ઉતાવળ ના કરવું જોઈતી હતી કે પેશન્ટ ઓલરેડી સારવાર ઉપર હતા અને બીજા ઇમરજન્સી પેશન્ટ આવેલા હતા. તત્કાલ નહીં માંગતા એટલે કંઈ બનાવ બનતા પણ નહીં. આના લીધે થોડાક બંને બાજુ થોડુંક મને દીખે છે એવી રીતે ઉગ્ર બનાવ બની છે. ઉગ્ર બનાવ તો બોલાચાલી થયેલી છે બંને બાજુથી. ડૉક્ટરને એક ભૂલ હતી જે હું સ્વીકારી છું અને ડૉક્ટરને તાકીદ બી કરી છે કે હવેથી આવો બનાવ નહીં બને. કોઈ સગા સંબંધી સાથે થોડા વ્યવસ્થિત રીતે વાત કરે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.